રાજેશ શાહના સર્વ શ્રોતાજનોને જય શ્રી કૃષ્ણ। આજે જન્માષ્ટમીની સર્વે શ્રોતાજનોને ખૂબ ખૂબ બધાઈ। આજના શુભ પર્વ પર સત્સંગ સરિતાનો કાર્યક્રમ હું રજૂ કરવા જઈ રહ્યો છું કે અત્યારના હળાહળ કળિયુગમાં સત્સંગનો શું મહિમા છે। સત્સંગની બાબતે એક વખત વશિષ્ઠ ઋષિ અને વિશ્વામિત્ર ઋષિ બંને ભેગા થયેલ અને એ બંને વચ્ચે ચર્ચા થઈ। વિશ્વામિત્ર ઋષિએ કીધું કે તપનો મહિમા વધારે, વશિષ્ઠ ઋષિએ કીધું કે સત્સંગનો મહિમા વધારે। વશિષ્ઠ ઋષિએ સત્સંગ ઉપર ભાર મૂક્યો, વિશ્વામિત્ર ઋષિએ 60,000 વર્ષ તપ કરેલું। હવે આ બંનેનો ન્યાય કરે કોણ? બંને જણા એના માટે શેષ નારાયણ પાસે ગયા। શેષ નારાયણ ભગવાને કીધું કે આ બંને વસ્તુ આપણે કરીએ છીએ, હું તમને બંનેને એક પ્રશ્ન પૂછું છું કે આ ધરતીનો ભાર હું મારા ઉપર વહન કરી રહ્યો છું, થોડીક વાર માટે તમે બંને જણા વારાફરતી એ ભાર સહન કરો। પ્રથમ વારો આવ્યો વિશ્વામિત્ર ઋષિનો। એમને એમના 60,000 વર્ષનું તપની દુહાઈ મૂકી અને ધરતીનો ભાર લેવા પ્રયત્ન કર્યો તો ધરતી ટસની મસ થઈ નહીં, અર્થાત સહેજ પણ હાલ્યા નહીં ધરતી માતા। જ્યારે વશિષ્ઠ ઋષિએ એમના 1 સેકન્ડના સત્સંગની દુહાઈ મૂકી તો ધરતી માતા એમની પર ટકી ગયા। અર્થાત સાબિત થયું કે 1 સેકન્ડનો કે 1 મિનિટનો સત્સંગ પણ ઘણા વર્ષોના તપથી શ્રેષ્ઠ સાબિત થયો। આમ સત્સંગનો મહિમા ખૂબ અનેરો છે। દરેક પરિવારે પોતાના ઘરની અંદર થોડોક સમય સત્સંગ માટે અવશ્ય ફાળવવો જોઈએ। જય શ્રી કૃષ્ણ।